અને ત્યારબાદ આગળના મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું, જે મુદ્દો છે બીએસપીના વડા માયાવતી એમના જન્મદિવસના અવસર પર મીડિયાની સમક્ષ આજે હાજર થયા। ત્યારે એવું લાગતું હતું કે તેઓ વિપક્ષી ગઠબંધનને લઈને કોઈ મોટી જાહેરાત કરી શકે છે। આવું જ કંઈક થયું જ્યારે માયાવતીએ બોલવાનું શરૂ કર્યું ત્યારે સંબોધનની શરૂઆતમાં ઇન્ડી ગઠબંધન માટે સકારાત્મક સંકેતો હતા, પરંતુ જેમ જેમ તેમનું ભાષણ આગળ વધતું ગયું તેમ તેમ ચિત્ર બદલવા લાગ્યું અને ભાજપની સાથે બસપાના વડાએ કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર પણ નિશાન સાધ્યું। એ પણ જાહેરાત કરી કે તેમની પાર્ટી કોઈ પણ પક્ષની સાથે ગઠબંધન કર્યા વિના એકલા જ લોકસભાની ચૂંટણી લડશે। ત્યારે આજે મીડિયાને સંબોધતા તેમણે શું કહ્યું, આવો સાંભળીએ। अपने इस अनुभव को भी खास ध्यान में रखकर हमारी पार्टी लोकसभा के ये आम चुनाव अकेले ही लड़ेगी तथा देश की जातिवादी, पूंजीवादी, संकीर्ण व सांप्रदायिक सोच रखने वाली सभी विरोधी पार्टियों से अपनी दूरी बना के रखेगी। अर्थात हमारी पार्टी यहाँ किसी भी गठबंधन व पार्टी के साथ मिलकर ये चुनाव नहीं लड़ेगी। तो मायावतीना आ निर्णयનું કોંગ્રેસે સ્વાગત કર્યું છે। ભાજપના વોટ શેર સામે ભેગા મળી અને લડવાથી જ ફાયદો છે, આ વાત કોંગ્રેસે કહી છે। ચૂંટણી બાદ પણ બસપા જોડાઈ શકે છે ગઠબંધનની સાથે। એકલા લડવાથી કોઈ પણ પક્ષને ફાયદો નહીં થાય। आज की राजनीतिक तकाजा ये है कि भारतीय जनता पार्टी, जिसको सिर्फ 37.8% वोट मिला था 2019 के चुनाव में, उसके खिलाफ ये 62.2% वोट एकजुट हो जाता तो भाजपा को हम 100 सीटों पर समेट देते। जरूरत थी सब मिलकर चुनाव लड़ना। कोई बात नहीं, ये उनके अपने विचार हैं। गठबंधन के बाद जब वो आएंगी चुनाव में, जब हम सरकार गठित कर रहे होंगे, गठबंधन में उनका स्वागत हो। તો માયાવતી આ નિર્ણય શું કામ લીધો છે એ પણ એકવાર ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ। તેમના દ્વારા શું કહેવામાં આવ્યું, માયાવતીએ શું કહ્યું। તેમણે કહ્યું કે 1993માં અમે સપાની સાથે ગઠબંધન કર્યું હતું, એટલે કે બસપા અને સપાનું ગઠબંધન હતું 1993માં। ત્યારબાદની પરિસ્થિતિ કેવી હતી તો ગઠબંધનનો ફાયદો માત્ર ને માત્ર સપાને મળ્યો અને આ ફાયદો બસપાના પણ ઘણા બધા પ્રયાસો હતા, પરંતુ પ્રયાસો બાદ પણ બસપાને ફાયદો ન મળ્યો અને એના કારણે નિર્ણય લેવાયો। બીજી એક વાત છે મહત્વની કે 1996માં થયેલી આ વાત, 1993 બાદ 1996 કે બસપા અને કોંગ્રેસનું એક સાથે ગઠબંધન થયું અને આ વખતે પણ પરિસ્થિતિ કંઈક એવી જ આવીને ઊભી રહી ગઈ। કોંગ્રેસને આ વખતે પણ વધુ ફાયદો થયો, એટલે કે 1993 1996 બંને વખતે અને કોંગ્રેસને ફાયદો થયો છે ગઠબંધનની પરિસ્થિતિમાં। જ્યારે 2002માં બસપાએ એકલા હાથે જ ચૂંટણી લડી હતી અને આ ચૂંટણી લડ્યા બાદની પરિસ્થિતિ પણ તેમના દ્વારા દર્શાવવામાં આવી। તેમણે કહ્યું કે 100 બેઠકો તેમના દ્વારા એ વખતે જીતવામાં આવી હતી, એટલે કે જે ગઠબંધનમાં ફાયદો હતો એ ફાયદો તેમને એના કરતા વધારે એકલા લડવામાં થયો હતો। આ વાત માયાવતીએ કહી। આ સાથે 2007માં એકલા હાથે પણ તેમણે ચૂંટણી લડી છે। 2 વખત પ્રયાસો તેમના દ્વારા કરવામાં આવ્યા। એક ચોક્કસ એક મહત્વની વોટ બેંક તેમના હાથમાં આવી ગઈ। પૂર્ણ બહુમતી સાથે તેમના દ્વારા સરકાર પણ બનાવવામાં આવી, એટલે કે આ બંને વાતોથી તેમના દ્વારા એક શીખ મેળવવામાં આવી છે કે ગઠબંધનમાં તેમને જે નુકસાન થયું છે એકલા હાથે ચૂંટણી લડવામાં કદાચ તેમને ફાયદો થઈ શકે અને આ ફાયદાને જ ધ્યાને રાખી માયાવતી દ્વારા આ પ્રકારનું કદાચ એલાન કરવામાં આવી શક્યું હોય કે તેમના દ્વારા ગઠબંધનમાં તેઓ ચૂંટણી નહીં લડે, કારણ કે ગઠબંધનમાં જો વાત કરીએ તો સીટ શેરિંગને લઈને સૌથી મોટી વાત છે। 1993માં તેમણે સપા સાથે ગઠબંધન કર્યું હતું અને સપા સાથે ગઠબંધનમાં બસપાને ઝટકો પડ્યો હતો। ગઠબંધનનો ફાયદો 1993નો માત્ર સપાને ગયો હતો અને એ ફાયદો બસપાને ન મળતા તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। આ પહેલી શીખ, ત્યારબાદ બીજી શીખ તેમના દ્વારા એ પણ લેવામાં આવી છે કે 1996માં બહુજન સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું જે ગઠબંધન થયું હતું એ ગઠબંધનમાં પણ ફરી એકવાર કોંગ્રેસને લાભ મળી ગયો, એટલે કે ગઠબંધન પરથી ક્યાંક વિશ્વાસ ઉડતો દેખાઈ રહ્યો છે અને કોંગ્રેસને વધુ ફાયદો થયો અને આ ઉડતા વિશ્વાસે તેમને આગળ એકલા ચૂંટણી લડવા માટે જણાવ્યું। 2002માં બસપાએ એકલા હાથે ચૂંટણી લડી હતી અને બહુજન સમાજવાદી પાર્ટીએ એકલા હાથે 2002માં જ્યારે ચૂંટણી લડી ત્યારે તેમણે 100 જેટલી બેઠકો જીતી અને આ એક ત્યારબાદ ફરી એકવાર તેમના દ્વારા એક ચૂંટણી લડવામાં આવી અને એ પણ એકલા હાથે નહીં, કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન કરીને। તો 2007માં
તેમણે ફરી એકલા હાથે ચૂંટણી લડી અને આ વખતે પણ તેમણે બહુમતની સાથે સરકાર બનાવી હતી। એટલે માયાવતી દ્વારા તમામ વસ્તુ કે જેનાથી શીખી અને આ પાર્ટી દ્વારા હવે નિર્ણય લેવામાં આવ્યો છે। તો પૂર્ણ બહુમતી સાથે 2007માં તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો અને એના પક્ષને ફાયદો કરાવવા માટે આ નિર્ણય છે।